નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું દમયંતીની પવિત્રતા વિશે। મહારાજા નળ અને દમયંતીનું નામ કોણે નથી સાંભળ્યું? ભારતના ધર્મકથા વિષયક સાહિત્યમાં રસ ધરાવનાર સૌ એમની કલ્યાણકારિણીથી કથાથી ઓછે વત્તે અંશે માહિતગાર છે। એ કથાને કહેવાય વર્ષો વીતી ગયા છે, તો પણ આજે પણ એ એવી જ પ્રેરક અને પથ પ્રદર્શક લાગે છે। મહાભારતના વન પર્વમાં એનું વિસ્તારપૂર્વક વર્ણન કરાયું છે। કલયુગના પ્રતિકૂળ પ્રભાવ નીચે આવીને નળે દમયંતીનો અરણ્યમાં રાત્રિ દરમિયાન અસહાય અવસ્થામાં પરિત્યાગ કર્યો। એના પોતાના વસ્ત્રને લઈને પક્ષીઓ ઉડી ગયા હોવાથી એણે દમયંતીના વસ્ત્રના અર્ધ ભાગને ફાડીને પોતાના અંગની રક્ષા કરી। ગાઢ નિંદ્રામાંથી જાગેલી દમયંતીએ નળે પોતાનો પરિત્યાગ કર્યો છે એવું જાણીને ખૂબ જ વ્યથાપૂર્વક વિલાપ કરવા માંડ્યો। એની ચિંતા અને પીડાનો પાર ન રહ્યો। એનું સમસ્ત ચિત્તતંત્ર બેચેન બની ગયું। અરણ્યમાં આમ તેમ પરિભ્રમણ કરતા તથા પોકારો પાડતા એ પોતાના પ્રાણપ્રિય પ્રિયતમને શોધવા લાગી, પરંતુ એની શોધખોળ નિષ્ફળ ગઈ। નળના સમાચાર કોઈ રીતે ક્યાંયથી ના મળ્યા, એનો મધુમય મેળાપ ના થયો ત્યારે વિરહજન્ય વેદનાને વિહવળતા વધી ગઈ। આંખમાં અસંખલિત અશ્રુધારા સાથે અશાંતિપૂર્વક અરણ્યમાં આગળ વધતા એની નજર એક મહાભયંકર અજગર પર પડી। એ અજગર પોતાનું મુખ ફાડીને એને ગળી જવાની લાલસાથી એની દિશામાં આગળ વધતો હતો। એ ખૂબ જ ભયંકર અને દયારહિત દેખાયો। દમયંતી પોતાની સુરક્ષા માટે નળનું સ્મરણ કરતી વધારે ને વધારે વિલાપ કરવા લાગી। એની પવિત્રતા તથા સત્યનિષ્ઠા અને પ્રતિને લક્ષ્યમાં લઈને પરમાત્માની પરમ પ્રબળ શક્તિએ એની સુરક્ષાનો અક્ષીર ઉપાય કર્યો। જેનું કોઈ ના હોય તેના પણ પરમાત્મા તો છે જ। માનવીની સારી સુરક્ષા કોણ કરે છે? એનું ધર્મપાલન, સત્કર્માનુષ્ઠાન અને શીલ, એ બધું દમયંતીની વહારે આવ્યું। એના પોકારોને સાંભળીને અરણ્યમાં શિકારે નીકળેલો એક પારધી એની પાસે આવી પહોંચ્યો। એણે સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને પારખી લઈને સુતીક્ષ્ણ શસ્ત્રની સહાયતાથી એ મહાભયંકર અજગરનો તત્કાળ નાશ કરી નાખ્યો। દમયંતી ભયમુક્ત બનીને પોતાના સંરક્ષકને નિહાળી રહી। પારધીની જિજ્ઞાસાના જવાબમાં એણે એની સમગ્ર જીવનકથા અથથી અતિ સુધી કહી સંભળાવી। પારધીએ એને આશ્ચર્ય સહિત સાંભળી તો ખરી, કિંતુ એનું મન દમયંતીના અસાધારણ સૌંદર્યને નિહાળીને મોહાયું। એની બુદ્ધિ બગડી। જેણે અજગરનો એક જ શસ્ત્ર પ્રહારે નાશ કરી નાખ્યો અને એવી જ રીતે આજ સુધી અરણ્યના કેટલાય જીવોને સંહાર કરેલો, એ પારધી દુર્વાસાના દુષ્પ્રહારની અસર નીચે આવી ગયો। કામ, ક્રોધ અને લોભનો શિકાર કરવાનું કામ ખરેખર કપરું છે। તે મનુષ્યનો સતત પ્રયત્ન તથા ઈશ્વરની પરમ કૃપા માંગી લે છે। પારધીએ દુર્ભાવથી પ્રેરાઈને દમયંતીને એકલી જાણીને એની આગળ અમંગલ માંગણીને મૂકી। પરંતુ દમયંતી એકલી ક્યાં હતી? એની સાથે ધર્મ અને ધર્મના અધિષ્ઠતા ઈશ્વર હતા। એ એની રક્ષા કરવા તૈયાર હતા। પારધીના દુર્ભાવને જાણીને પોતાની પવિત્રતાની રક્ષાના પ્રયોજનથી પ્રેરાઈને એણે તરત જ ઉદ્ગાર કાઢ્યા કે જો મેં નળ સિવાય બીજા કોઈએ પુરુષને માનસિક રીતે પણ પ્રેમની નજરે નિહાળ્યો ન હોય તો આ દુષ્ટ શિકારી અત્યારે જ મૃત્યુ પામે। એ ઉદ્ગારો નીકળતા જ શિકારીએ જ ક્ષણે ધરતી પર ઢળીને મૃત્યુ પામ્યો। શિકારી ભયંકર હતો। કેટલાક શિકારી નિર્દોષ પશુ પંખીની અને માનવની હત્યા કરે છે અને કેટલાક બીજાની સુખાકારી, શાંતિ, સમુન્નતિ, સમૃદ્ધિ તેમજ
શાલવૃત્તિનો શિકાર કરવા ફરતા હોય છે. સ્વસ્થ સમાજને માટે એ બંને પ્રકારના શિકારીઓ શાપરૂપ અને ઘાતક છે. સત્યનું પાલન કરનારે એ બંનેમાંથી કોઈએ શિકારીથી ડરવાનું, ગભરાવાનું કે ડગવાનું નથી. મહાભારતના વન પર્વનો 63મો અધ્યાય આ કથા પ્રસંગ દ્વારા એવો સંદેશ આપે છે. દમયંતીની પ્રતિ તથા પવિત્રતાની પ્રતીતિ આ પ્રસંગ પરથી સહેલાઈથી થઈ રહે છે. આજની સ્ત્રીઓ એની કલ્પના કરી શકશે અને એમાંથી જીવન ઉપયોગી પ્રેરણા સામગ્રી પામી શકશે તો એમને સૌને સારું શ્રેયસ્કર થશે. દમયંતી તન મન વચનથી એક નળને જ ભજતી અને ભજવા માંગતી હતી. એણે એની નિષ્ઠા નળમાં જ કેન્દ્રિત કરેલી. એ દેહલાલસાનો શિકાર સ્વપ્ને પણ બનવા નહોતી માંગતી. સાનુકૂળ સંજોગોમાં પણ એને લીધે એની અંદર સાત્વિકની સર્વોત્તમ શક્તિનો પ્રાદુર્ભાવ થયેલો. એ સર્વોત્તમ સનાતનની શક્તિથી એ પાપ બુદ્ધિથી પ્રેરાયેલા પારધીના નાશ દ્વારા પોતાની સુરક્ષા સાધી શકી. માનવીની સાચી સુરક્ષા એના શીલથી જ થઈ શકે છે. એવી રીતે પોતાની સુરક્ષા કોઈ પણ કરી શકે છે, આજે પણ અને ભવિષ્યમાં પણ. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.